ઓરા. ઓરા જેને આપણે આભા કહીએ અને ઓરિક ફિલ્ડને આભા મંડળ કહીએ, પરંતુ સૌથી પ્રચલિત શબ્દ ઓરા જ છે. તો શું છે આ ઓરા અને શું વિશેષ વાત છે ઓરા વિશે? પેલું કહેવાય છે ને, એનીથિંગ વિચ હેઝ ગ્રોથ can feel. And just like that, anything which has growth can radiate or emit energy. એક રીતે જોઈએ તો ઓરા એ બીજું કશું નહીં, પરંતુ આપણી આસપાસ રહેલી ઊર્જા છે, જેનો લોકોને પરિચય થાય છે. કેટલીક વખત અમુક લોકો આપણી આજુબાજુમાં આવતાની સાથે જ આપણને નર્વસ કરાવી જાય છે, અથવા તો ગુસ્સાની અનુભૂતિ આપે છે. અને અમુક લોકો આપણી પાસે આવતા જ કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના આપણને રિલેક્સ ફીલ કરાવી જાય છે. આ શું છે? બીજું કંઈ જ નહીં, પરંતુ એમનો ઓરા છે. અને આપણી અનુભૂતિ એ એમના ઓરા પ્રત્યેનો આપણી પ્રતિક્રિયા છે. બીજી રીતે જોઈએ તો ઓરા એ આપણા સ્થૂળ શરીરનું કવચ પણ છે, જે જૈવિક ઉર્જાનું ક્ષેત્ર છે. અને દરેક સજીવ પાસે આ ઓરા હોય છે, પછી એ માનવ હોય, પશુ પક્ષી જીવજંતુ કે ફૂલ છોડ ઝાડપાન હોય, બધાની પાસે જન્મથી લઈને મરણ સુધી પોતાનો ઓરા હોય છે. કેટલીક વખત આપણે અમુક જગ્યાનો પણ ઓરા આભાસ રૂપે જોઈએ છે. મંદિર કે કોઈ પણ એવી જગ્યા જ્યાં લોકોનું વસવાટ કે આવાગમન થયું હોય, અથવા તો જાણી અજાણી અદૃશ્ય શક્તિઓ તેમાં રહેલી હોય, તો એ જગ્યાનો પ્રભાવ કે ઓરા કંઈક અલગ જ હોય છે. આ અદૃશ્ય શક્તિઓ એ ઓરાનો ભાગ છે. અમુક લોકોની પાસે એટલો પ્રભાવશાળી કે શક્તિશાળી ઓરા હોય છે કે એ આજુબાજુમાં આવતાની સાથે જ આખું વાતાવરણ આહલાદક બની જાય છે. આવા લોકો ખૂબ ધ્યેય કેન્દ્રિત જીવન જીવતા હોય છે, અને એમની લોકો પ્રત્યેની સહાનુભૂતિ પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે, જેના લીધે એમની આસપાસ રહેલા લોકો એમનાથી આકર્ષાઈ જાય છે અને એમની પાસેથી તુરંત પ્રેરણા મેળવી લે છે, કેમ કે આ બધો જાદુ આભાનો છે. ઓરાના મુખ્ય તત્વો: આત્મવિશ્વાસ, સકારાત્મક ઉર્જા, જાદુઈ કે મનમોહક પ્રતિભા, ધ્યેય પ્રાપ્તિની અદમ્ય ઈચ્છા, અને આજુબાજુના લોકો પ્રત્યેની સહાનુભૂતિ હોય છે. આપણામાં જે અદૃશ્ય શક્તિ રહેલી છે ઓરા રૂપે, એના સૌથી અગત્યના પરિબળો એ આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણા વ્યક્તિગત અનુભવો નક્કી કરે છે, જેથી હર પળ આપણો ઓરા બદલાઈ શકે છે. પેલું કહેવાય છે ને, કેટલાક લોકો પોતાનો ઓરા પણ ચેક કરાવતા હોય છે અને એનું ક્લિન્ઝિંગ પણ કરાવે છે. તમારી પોતાની ઓરા વિશેની સમજૂતી શું છે, અથવા તો વ્યક્તિગત અનુભવો શું છે, એ મને કોમેન્ટમાં જણાવો તો મને ખૂબ આનંદ થશે. આ વિષય જ એવો છે કે જેમાં કંઈક કેટલું ઉમેરી શકાય, કંઈક કેટલું મેળવી શકાય અને કંઈક કેટલું વહેંચી શકાય. તો મને ચોક્કસથી જણાવજો કે તમે શું માનો છો. જોડાઈ રહેવા માટે ખૂબ આભાર.